અત્યારે આખું સોશિયલ મીડિયા બે ભાગમાં વેચાઈ ગયું છે અને એમાં એકબીજાની ઓપોઝિટમાં જે પૈસેથી ખરીદેલા ઇન્ફ્લુએન્સરના વિડીયો છે ફેલાઈ ગયા છે અને લોકો એટલા રોષે ભરાયા છે. પણ એમાં મેઇન વસ્તુ બે એ થઈ રહી છે કે પહેલી વસ્તુ કે આપણો જે મેઇન મુદ્દો હતો નીટ પેપર લીક અને જે એજ્યુકેશન સિસ્ટમની અંદર ચેન્જીસ, એ મુદ્દો જ ક્યાંક સાઈડ થતો જાય છે. અને બીજી વસ્તુ, લોકો બીજાના ઓપિનિયનને પોતાના બનાવી અને આક્રોશ પેદા કરી દે છે કે ભાઈ પહેલા તમે જુઓ, વિચારો, આ ખાલી એમને નથી આપ્યું, પોતાનું લોજિક વાપરો, પોતે મોબાઈલ છે રિસર્ચ કરો, ઇતિહાસના પન્ના લાઇબ્રેરીઓ બહુ બધી છે, ફાયદો જરા, અને પછી કંઈક ઓપિનિયન બનાવો. કોઈ એક ઇન્ફ્લુએન્સરે કીધેલી વાતને સાચી માની લેવી, શું સાચું શું ખોટું જોયા વગર આડે દળ એકબીજાને શેરમાં શેર કરી નાખ્યું છે. પોતાનું લોજિક વાપરો. આ ખાલી શોપીસ માટે નથી આપ્યું, એટલે કોઈ બીજાના ઓપિનિયનને પોતાનું ઓપિનિયન ના બનાવો. સોશિયલ મીડિયા પછી તો આજકાલ કોઈને પોતાના ઓપિનિયન શું છે તો ખબર જ નથી, કોઈ બીજાનું પોતાનું બની ગયું છે અને લાસ્ટ બહુ ટાઈમથી આવું ચાલી રહ્યું છે. એટલે કોઈ પણ પાર્ટી, વ્યક્તિ કે ટ્રેન્ડ કે કોઈ પણ ધર્મ, જાત પાત, કોઈ પણ વિવાદમાં પડ્યા વગર એકચ્યુઅલ શું છે ને એ જોવો. કોઈને એમ ફોલો ના કરો, કોઈ પણ વસ્તુ હોય. વિચારો, પોતાનું લોજિક વાપરો અને ઇન્ફોર્મેશન ગેઇન કરો, પછી કોઈ બાબતે રિએક્ટ. હા, કોઈ પણ ચાર લોકો એક સ્ટેજ પર આવીને કરેલા ફાલતુ બકવાસના લીધે આપણો જે મેઇન મુદ્દો છે નીટ પેપર લીકમાં, અને જેમાં વિદ્યાર્થીઓએ સુસાઇડ કર્યા છે અને ઘણા બધાના જીવન બરબાદ થઈ ગયા, આ મજૂરી કરીને થોથા વાંચીને, એ મેઇન મુદ્દો છે. કામ એની ઉપર થવાનું છે, ના કે આ બધા ફાલતુ બકવાસો ઉપર.